નમસ્કાર, હું હિના એબીસી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ સમાચાર વિસ્તારથી. ભાવનગર એસટી ડિવિઝન દ્વારા નવી બસની ફાળવણી કરવામાં આવી. ભાવનગર એસટી ડિવિઝન દ્વારા મુસાફરોની સુખાકારી વ્યવસ્થા માટે કુલ 6 નવી બસોને સેવામાં મૂકવામાં આવી છે. ઉપરાંત સાફ સફાઈ અંગે મુસાફરોમાં અવેરનેસ આવે એવા પ્રયત્નો એસટી વિભાગ ભાવનગર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આજરોજ ભાવનગર પશ્ચિમ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય સેજલબેન પંડ્યાની ઉપસ્થિતિમાં નવી બસોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસટીના અધિકારીઓ, ડ્રાઈવરો, કંડક્ટરો સહિતનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરથી એક્સપ્રેસ છે અને 3 બસ મૂકવામાં આવી છે. લોકોની સુખાકારીનો વિચાર કરતી ભાજપની સરકાર જે કહે છે કે છેવાડાના માણસ સુધી પહોંચવું છે, તો આની માટે એસટી બસની વિશેષ કાંઈ હોઈ ન શકે અને સતત ચિંતા કરતા હોય છે. અને હમણાં 1 વર્ષની અંદર ખૂબ જ બસો દરેક આખા રાજ્યમાં બધે જ આપવામાં આવી છે અને ભાવનગરમાં પણ અમે લોકોએ ખૂબ બસનું લોકાર્પણ કરેલું છે. આજરોજ અમે માનનીય ધારાસભ્યશ્રી અને પદાધિકારી શ્રી રાજુભાઈ અને અમારા ડેપોના અને માન્ય સંગઠનના પ્રતિનિધિશ્રી અને ડેપોના સ્ટાફ સુપરવાઇઝર થકી અમે આજે 3 ગાડીનું લોકાર્પણ કરેલું છે, જે પબ્લિકમાં એક નવીન બસનો લાભ મળી રહે, એમની જે ટુરિઝમ ફેસિલિટીમાં વધારો થાય એ હેતુથી એક વાહન અમે મોરબીમાં, બીજા વાહન છે એક જામનગર અને બીજું એક વાહન છે એ દીવ, એમ કરીને લગભગ 3 બસો આજે નવીન રોડ ઉપર અમે સંચાલન કરવા જઈ રહ્યા છીએ. કેમેરામેન રસૂલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલેક, એબીસી ન્યૂઝ ગુજરાત, ભાવનગર.